સો લાસ્ટમાં ચેપ્ટર નંબર 9 જે છે આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલું છે. ત્યારબાદ આજે હવે મેં લાસ્ટમાં વાત કરી હતી એ પ્રમાણે કે ચેપ્ટર નંબર 10ની વાત કરશું, બરાબર છે. એ સૂક્ષ્મજીવો એ આપણને કઈ રીતે ઉપયોગી છે એમની આપણે થોડીક વિશેષ ચર્ચાઓ જે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો દેખો મિત્રો, ચેપ્ટર નંબર 9ની અંદર જો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ છે, કોઈ પણ પ્રકારની ક્વેરીઝ છે, તો આપ લોકો મને મારી જ યુટ્યુબ ચેનલની અંદર કમેન્ટ સેક્શનની અંદર લખીને મોકલો. હું તમને એ જ જગ્યાએ ત્યાં રિપ્લાય કરી દઈશ. ક્લિયર? તો કોઈ પણ પ્રકારની જો ક્વેરીઝ હોય છે તમને આગળના કોઈ પણ ચેપ્ટર, 9મું ચેપ્ટર ઇન્ક્લુડેડ ગમે તે પ્રકારની ક્વેરી હોય તો આપ લોકો કમેન્ટ કરી શકો, જેથી કરીને ઓન ધી સ્પોટ ચેપ્ટર જેવું ચાલે એવી તમારી ક્વેરી થઈ જાય અહીંયા સોલ્વ. ક્લિયર? ઓકે. સો આગળ વાત કરીએ હવે આપણે. તો ચેપ્ટર નંબર 10 જે છે આપણું માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. દેખો મિત્રો, આપણું જે આ સમગ્ર યુનિટ છે બાયોલોજી ઇન હ્યુમન વેલફેર, બરાબર છે, કે માનવ જીવનની અંદર જીવવિજ્ઞાનનો ફાળો શું છે, તો એ જ રીતે અહીંયા સૂક્ષ્મજીવોનો ફાળો શું છે માનવ જીવનની અંદર, એની વિશેષ ચર્ચાઓ કે જે આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલાં દેખો મિત્રો કે સજીવોમાં ઘણા બધા પ્રકારની વિવિધતા, જેને આપણે બીજા શબ્દમાં કહેવાય તો ડાયવર્સિટી જોવા મળે છે. હવે આ ડાયવર્સિટી તો કયા પ્રકારની છે, તો એ તમે 11થના ચેપ્ટર નંબર 1ની અંદર જોઈ ગયા છો કે ખૂબ જ નરી આંખે ન દેખાતા સજીવથી લઈ અને મસ્ત મોટા હાથી સુધીની ડાયવર્સિટી, મસ્ત મોટા હાથી સુધીની વિવિધતા કે જે તમને સમગ્ર માનવ સૃષ્ટિ અથવા તો સમગ્ર જીવ સૃષ્ટિની અંદર, માનવ સૃષ્ટિ તો ન કહી શકાય પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિની અંદર જોવા મળે. તો અહીંયા દેખો મિત્રો કે આવું નરી આંખે દેખાતું અથવા તો ન દેખાતા સૂક્ષ્મજીવથી લઈ અને મસ્ત મોટા હાથી સુધી જે આ એક જૈવાવરણની અંદર રહે છે આ બધા જ સજીવો, તો કોઈને કોઈ આમાં ક્યાંક ને ક્યાંક એકબીજાને હેલ્પફુલ થતા હોય છે, એટલે કે મદદરૂપ થતા હોય છે, બરાબર છે. હવે એમની અંદર દેખો મિત્રો વિશેષ જો ચર્ચા કરીએ તો આજનો આપણો જે પર્સપેક્ટ છે એ ઓનલી ફોર આપણે ભણવાનું છે માઇક્રોબ્સ વિશે, એટલે કે સૂક્ષ્મજીવો કે જે ખાસ કરીને હ્યુમન વેલફેરમાં, એટલે કે માનવ જીવનની અંદર ક્યાં ઉપયોગી છે, આમની આપણે વાત કરવાની છે. ક્લિયર? તો હવે એમની આપણે વિશેષ ચર્ચા કરીએ. તો દેખો મિત્રો, પ્રકૃતિમાં સજીવોની જેટલી વિવિધતા એટલી જ એમની ઉપયોગિતા છે. આ વસ્તુ ક્લિયર, ચોખ્ખી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો આ વિવિધતા એવું નથી કે માત્ર ઉચ્ચ કક્ષાના સજીવો કે ઉચ્ચ કક્ષાના પ્રાણી કે વનસ્પતિમાં છે, પરંતુ નરી આંખે દેખાતા સૂક્ષ્મજીવોની અંદર પણ આ વિવિધતા છે. અને એટલી જ સામે પાછી શું છે એમની ઉપયોગિતા. એક્ઝામ્પલ ફોર જો જોઈએ તો પ્રોટોઝુઅન્સ છે, પ્રજીવો, ત્યારબાદ બેક્ટેરિયા, જીવાણુ જેને કહીએ, ફૂગ, વાયરસ અથવા તો વિષાણુ જેને કહીએ ગુજરાતીની અંદર, આમની અંદર પણ આપણને શું જોવા મળે છે? વેરિએશન્સ, ડાયવર્સિટી, વિવિધતા જોવા મળે છે. તો હવે આમાંથી કેટલાકને જો બાદ કરીએ તો મોટા ભાગના એવા છે કે જેઓ માનવજાત માટે ઉપયોગી સાબિત થાય છે. હા, ઘણા બધા એવા છે કે જેઓ માનવ શરીરની અંદર કેટલીક હાર્મફુલ ઇફેક્ટ કરે છે, એટલે કે એમને નુકસાન પહોંચાડે છે. જ્યારે કેટલાક એવા છે કે જે બધા કેવા છે આમ આપણી માટે ઉપયોગી છે. તો હવે બધા સૂક્ષ્મજીવો એ રોગજન્ય નથી. ઘણા આપણે આગળ જ્યારે ચેપ્ટર જોઈ ગયા, બરાબર છે, કે માનવ સ્વાસ્થ્યને રોગો, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ, ચેપ્ટર નંબર 8ની જ્યારે આપણે વાત કરી ત્યારે આપણે એવું કીધું હતું કે ભાઈ ઘણા બધા રોગ એવા છે બેક્ટેરિયાથી થાય છે, કેટલાક પ્રજીવોથી થાય છે, કેટલાક વાયરસથી થાય છે, આવી આપણે વાત કરી હતી. તો એ બધા શું છે? એક પ્રકારના સૂક્ષ્મજીવો. પણ બધા જ એવા નથી કે જે રોગજન્ય છે. એમાંથી કેટલાક એવા પણ છે જે ઉપયોગી છે, જેમની આ ચેપ્ટરની અંદર આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. ઓકે. સો નેક્સ્ટ હવે એમની અંદર વાત કરીએ કે આ બધા આનું વસવાટ ક્યાં છે, એનું હેબિટાટ ક્યાં છે, એટલે કે રહે છે ક્યાં? તો સામાન્ય રીતે પાણી છે, માટી, હવા, જમીન અને શરીરની અંદર મોટે ભાગે બધે જ એમનો વસવાટ છે. અને બીજું જો આમનું કોઈ એક યુનિક કેરેક્ટર હોય કે જે બીજા કોઈમાં નથી જોવા મળતું, તો એ છે કે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવવાની ક્ષમતા.
હવે વિપરીત પરિસ્થિતિમાં એટલે કેવી, તો આપણે હમણાં આગળ જોશું કે કેવી વિપરીત પરિસ્થિતિમાં આપણે જીવી શકે, તો એમની આપણે વાત હમણાં કરશું કે આ વિપરીત પરિસ્થિતિઓ એવી કે જ્યાં બીજું કોઈ પણ સજીવ કે જે ત્યાં જીવન ન ટકાવી શકે એવા વસવાટની અંદર પણ આ સૂક્ષ્મજીવો કે જે જીવવાની ક્ષમતા ધરાવે છે. ઇટ્સ ક્લિયર. હવે વાત કરીએ આગળ કે આધુનિક બાયોટેકનોલોજી અને જીનેટિક એન્જિનિયરિંગના વ્યાપક જ્ઞાન દ્વારા આવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કે જે વિવિધ રીતે માનવ કલ્યાણ અર્થે કરવામાં આવે છે. હવે અત્યારે મેં વાત કરી એ પ્રમાણે કે બાયોટેકમાં નેક્સ્ટ આપણે વાત કરશું કે 1972 પછીનો જે બાયોટેકની અંદર એક ઉછાળ આવ્યો છે, બાયોટેકનો જે વ્યાપ વધ્યો છે, તો એમની અંદર મોસ્ટ ઓફલી જો યુઝ થતો હોય તો આ બધા માઇક્રોબ્સનો છે કે જેમનાથી અલગ અલગ પ્રકારના ક્લોન્સ બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના જે આપણે એન્ટીબાયોટિક્સ છે એમાંથી મેળવવામાં આવે છે, એમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો બાયોટેક અને જીનેટિક એન્જિનિયરિંગની અંદર આવા વિવિધ રીતે માનવ કલ્યાણ અર્થે ઘણા બધા ઉપયોગ કરવામાં આવે છે આવા બધા સૂક્ષ્મજીવોનો. તો હવે આ વસ્તુ જે છે માઇક્રોબ વિશેની એ બધી સામાન્ય છે અને પ્રસ્તાવનાની અંદર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એમની પોષણ માધ્યમમાં આવા સજીવોનો ઉછેર કરવાની વિવિધ પદ્ધતિઓ છે. એટલે કે તમે એવું જોયું હશે કે એક સંવર્ધન માધ્યમની અંદર, પ્રયોગશાળામાં એક સંવર્ધન માધ્યમમાં ઉછેરેલા બેક્ટેરિયા, તો આવો શબ્દ જો તમે ક્યાંય સાંભળ્યો હશે કે સંવર્ધન માધ્યમ, તો એ શું છે? સંવર્ધન માધ્યમ એટલે એનું એક પ્રકારનું પોષણ માધ્યમ કે એમાં એમને ઉછેર કરવાની વિવિધ સજીવોને, એટલે કે બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે જે સજીવ માટે હાર્મફુલ ઇફેક્ટ કરતા નથી, તો એમના માટે શું હોય કે એમને ખાસ રીતે એનો ઉછેર કરવામાં આવે સારી રીતે, અને પછી આપણે શું કરી શકીએ? એમનો ઉપયોગ કરી શકીએ. હવે આ બધી વસ્તુની અંદર કે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહી શકે, તો એમાંનું એક એક્ઝામ્પલ છે થર્મો એસિડોફિલસ, કે જે ગરમ પાણીના જરામાં ખૂબ ઊંડે કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કે તેથી પણ વધુ હોય ત્યાં પણ જીવે છે. જ્યાં કોઈ પણ પ્રકારના જીવનની શક્યતા ના હોય ત્યાં પણ થર્મો એસિડોફિલસ જીવિત રહે છે અને ખૂબ જ એસિડિક માધ્યમની અંદર પણ વસવાટ કરે છે. ક્લિયર? તો અહીંયા એક વસ્તુ આપણે જોઈએ કે આ જ્યાં તાપમાન 100 ડિગ્રી કે તેથી વધુ, એટલે કેટલા ડિગ્રી સુધીનું, તો 1918ની અંદર એક સ્વિટ્ઝરલેન્ડની અંદર એક પ્રયોગ કરવામાં આવ્યો. એમાં થર્મો એસિડોફિલસ કે કેટલા સુધી જીવિત રહી શકે, તો 113 ડિગ્રી સેલ્સિયસ, આટલા સેલ્સિયસ સુધી તેઓ આરામથી પોતાનું જીવન વ્યતીત કરી શકે, એમને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. ક્લિયર? તો આવા સૂક્ષ્મજીવોમાં વિવિધતા રહેલી હોય છે, જેમ કે પ્રજીવો, બેક્ટેરિયા, ફૂગ, સૂક્ષ્મ વનસ્પતિ, વાયરસ, વિરોઇડ અને પ્રાયોન્સ જેવા સજીવો કે જે પ્રોટીનયુક્ત ચેપી સજીવો પણ છે. બેક્ટેરિયા અને ફૂગને પોષક માધ્યમમાં ઉછેરી એમની વસાહતો બનાવવા, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે લેબોરેટરીની અંદર એક પેટ્રી ડીશની અંદર સંવર્ધન માધ્યમમાં આ બધાની, એટલે કે બેક્ટેરિયા જે છે, ફૂગ જે છે, એમની શું કરવામાં આવે? આખી એમની એક વસાહત બનાવવામાં આવે કે જેમનો આપણે ઉપયોગ કોઈ સારી એવા મતલબ કહેવાનો કે સારા એવા સંશોધનની અંદર કરી શકે કે જે આપણા માટે યુઝફુલ હોય. ક્લિયર? તો આવી વસાહતો એવી હોય પેટ્રી ડીશની અંદર ઉછેરેલી કે જેમને નરી આંખે જોઈ શકાય, અને આવું માધ્યમ કે જે સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે પણ ઉપયોગમાં લઈ શકાય. હવે સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે એટલે એમાં શેનો અભ્યાસ કરવામાં આવે? માનો કે આ કોઈ પણ એક પેટ્રી ડીશ છે, આમની અંદર બેક્ટેરિયા અથવા તો ફૂગનો આપણે ઉછેર કર્યો છે, તો એમાં આપણે જાણી શકીએ કે આમની પોષણની પદ્ધતિ કેવા પ્રકારની છે. બરાબર છે? પોષણની પદ્ધતિ કેવા પ્રકારની છે, ત્યારબાદ એમની અંદર કોષ વિભાજન કઈ રીતે થાય છે, ત્યારબાદ પ્રજનનની પદ્ધતિ જે છે કઈ રીતના છે, ત્યારબાદ એમનો વસવાટનો આખો એનો નેચર છે એ કેવા પ્રકારનો છે, એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન હોય તો એ વૃદ્ધિ પામે છે કે નીચું તાપમાન હોય તો વૃદ્ધિ પામે છે. આવા બધા જે બાબતો છે, આ જે બધા ફેક્ટર છે, એમના દ્વારા આપણને કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલી ફૂગ અથવા બેક્ટેરિયાની જે વસાહત આપણે અહીંયા જે કૃત્રિમ રીતે વિકસાવી છે એમની આપણને ખબર પડે કે ભાઈ આ પ્રકારના લક્ષણો કે જે આ સજીવ અથવા આ સૂક્ષ્મજીવની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? હવે દેખો મિત્રો કે આમની અંદર ઘણા સૂક્ષ્મજીવો મનુષ્યમાં અને પ્રાણીની અંદર ઘણા બધા
રોગ માટે વનસ્પતિ પ્રાણી બધામાં જે રોગ અમુક પ્રકારના જે ફેલાય છે, જે ખાસ કરીને બેક્ટેરિયા દ્વારા હોય, વાયરસ દ્વારા હોય, બરાબર છે. તો બધા જ એવું નથી કે આપણને હાર્મફુલ ઇફેક્ટ કરે છે. ઘણા બધા એવા છે ઉપયોગી પણ છે, પરંતુ બહુ જ મોટા ભાગના એવા છે કે જે વધારે પડતી ગંભીર અસરો પહોંચાડે છે. ક્લિયર? તો આજી બધી વસ્તુઓ જે આપણે જોઈ છે અહીંયા સુધીની, એ બધી બેઝિક ઇન્ફોર્મેશન હતી કે માઇક્રોબ્સ આપણે કોને કહીશું, બરાબર છે. ત્યારબાદ આપણે એમની અંદર વિશેષ ચર્ચાઓ કરી કે કેવા સ્થાનની અંદર જોવા મળશે અને કયા કયા ઉપયોગમાં લઈ શકાય. હવે નેક્સ્ટ વાત કરીએ કે ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર ઘરગથ્થુ ઉત્પાદનમાં આ માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મજીવો એ ક્યાં કામ આવે છે? તો દેખો મિત્રો, હવે રોજબરોજના આપણે આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો લઈએ છીએ, બરાબર. તો એ સૂક્ષ્મજીવો દ્વારા થયેલી પ્રક્રિયાને પરિણામ છે, બરાબર. એ પણ આપણને ખબર છે કે સૂક્ષ્મજીવો દ્વારા થયેલી પ્રક્રિયાનું પરિણામ છે, જેને પરિણામે આ ખાદ્ય પદાર્થ બન્યો છે. પછી આપણે શું કરીએ છીએ? એમનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ ફોર જો સમજવું હોય તો સમજી શકે કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા ખૂબ જ નાના ધોરણની અંદર 5મા 6ઠા ધોરણમાં તમારે આ આખી પ્રક્રિયા આવતી અને તમે ભણી ગયા જુઓ. આ પ્રક્રિયાની અંદર શું થશે કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એમનો ઉપયોગ થાય, એટલે કે દૂધની અંદર, બરાબર છે, દૂધની અંદર આપણે જ્યારે છાશના ટીપાં ઉમેરીએ પછી એમની અંદર શું થાય? તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કે જે અહીંયા યાદ રાખજો કે જે દૂધનું રૂપાંતરણ છે એમાં કરી નાખશે, દહીંની અંદર કરી નાખશે. દેટ સિમ્પલ. એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કે જે આ બેક્ટેરિયા જે છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, એમને લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેબ તરીકે પણ ઓળખવામાં આવે. તો ઇટ સિમ્પલ કે આપણે જે દહીંનો ઉપયોગ કરીએ છીએ એ કઈ પ્રક્રિયાને પરિણામે છે? તો સૂક્ષ્મજીવો દ્વારા થયેલી પ્રક્રિયાને પરિણામે. ઓકે. હવે નેક્સ્ટ આગળ વધીએ તો એમની અંદર જોઈએ કે દહીં કે છાશનો થોડોક જથ્થો જરૂરી દૂધના જથ્થામાં ઉમેરી યોગ્ય તાપમાને રાખવો એટલે શું બનાવી શકાય? દહીં બનાવી શકાય. પ્રક્રિયા દરમિયાન દૂધમાં શું થાય? તો લેબ દ્વારા એટલે કે લેક્ટોએસિલસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતો એસિડ જે છે કેટલાક દૂધને જમાવે અને દૂધના કેટલાક પ્રોટીનને અંશતઃ પચાવી લે. ઉપરાંત એ શું કરશે કે લેબ જે છે એ B12ની ગુણવત્તામાં પણ વધારો કરી દે. B12ની ગુણવત્તા વિટામિન B12ની ગુણવત્તા જે છે એમની અંદર પણ શું કરી દેશે? વધારો કરી દેશે. ઇટ સિમ્પલ. હવે ત્યારબાદ આ લેબ શું કરશે? એટલે કે લેક્ટોએસિલસ બેક્ટેરિયા કે જે જઠરમાં નુકસાનકારક બેક્ટેરિયાથી પણ આપણને બચાવે છે. અને માટે દેખો તમે ડાયજેસ્ટિવ ટ્રેકને અથવા તો ડાયજેસ્ટિવ સિસ્ટમને લગતા કોઈ પણ પ્રકારના જો ડિસીઝ હોય છે, રોગ જેને કહીએ તો કોઈ પણ પ્રકારની તકલીફ, તો એમનો એકમાત્ર ઉપચાર અને ખૂબ જ દેશી અને સારો ઉપચાર એ કયો છે? દહીં. ક્લિયર? તો એ શું કરશે? જઠરમાં રહેલા નુકસાનકારક બેક્ટેરિયાથી આપણને બચાવે છે આ લેબ બેક્ટેરિયા. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો ઢોસા ઇડલી બનાવવામાં પણ ઉપયોગી. ઢોસા અને ઇડલીમાં જે આપણે આથો લાવીએ છીએ, બરાબર છે, એ કોના દ્વારા થશે? એ પણ બેક્ટેરિયા દ્વારા થશે. ત્યારબાદ બ્રેડ બનાવવાની અંદર બ્રેડ જે બેકર્સ ઈસ્ટ હોય છે જેને કહેવાય સેકેરોમાઇસીસ સેરીવિસી, સેકેરોમાઇસીસ સેરીવિસી આ એક ખાસ પ્રકારની એક ઈસ્ટ છે કે જેમનાથી આપણે બ્રેડ બને છે. ત્યારબાદ પ્રણાલીગત કેટલાક પીણા અને ખાદ્ય પદાર્થો પણ એવા છે કે જેમને આ જ પદ્ધતિથી મેળવવામાં આવે છે, બરાબર છે. આથવણની પ્રક્રિયાથી પીણા કે ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે. આ સિમ્પલી વસ્તુ કે કોઈ પણ પીણું હોય અથવા તો પીણું એટલે આમની અંદર સોફ્ટ ડ્રિંક પણ આવે અને બીજા કેટલાક આલ્કોહોલિક પદાર્થો પણ આવે. અને ખાદ્ય પદાર્થોની અંદર બ્રેડ છે, પાઉં છે કે વગેરે જેવી કોઈ બેકરીની કોઈ વસ્તુ છે તો એમને પણ આથવણની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ક્લિયર? હવે ત્યારબાદ દક્ષિણ ભારતમાં એક પ્રણાલીગત પીણું કે જેને આપણે કહીએ ટોડી, કે જે પામના રસમાં આથવણ લાવીને બનાવવામાં આવે. ક્લિયર? તો આ પણ એક શું છે કે ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી બનતું. ફર્મેન્ટેશનમાં મુખ્યત્વે શું હોય? તો ફર્મેન્ટેશનમાં મુખ્યત્વે આપણે જોઈએ તો આ બધા સૂક્ષ્મ જીવાણુ. ત્યારબાદ માછલી, સોયાબીન અને વાંસને પણ આથવણ પ્રક્રિયામાં પસાર કરી એમની ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે. ચીઝની બનાવટ પણ આથવણ એટલે કે ફર્મેન્ટેશનથી જ થાય છે, બરાબર છે. ત્યારબાદ આધુનિકીકરણ કરી એમ આ ચીઝની અંદર ચિકાસ, સુગંધ અને સ્વાદ બદલવામાં આવે. અને એ કઈ હોય છે? તો રોકવીફોર્ટ ચીઝ માટે ફૂગનું સંવર્ધન કરવામાં આવે. એ ચીઝ જે બનાવે છે એ ચીઝ માટે કયું ચીઝ હોય છે એનું ખાસ નામ છે કે રોકવીફોર્ટ ચીઝ, સ્વિસ ચીઝ, આવા બધા ઘણા બધા પ્રકારના નામ આપણે આગળ પણ ભણશું. કે જે રોકવીફોર્ટ ચીઝ છે એમના માટે શું કરવામાં આવે? ફૂગનું સંવર્ધન કરવામાં આવે.
ત્યારબાદ સ્વિસ ચીઝ છે કે જે પ્રોપિયોની બેક્ટેરિયમ એક પ્રકારની ફૂગ છે. શું છે? એક પ્રકારની ફૂગ કે જેમાંથી એમની મદદથી તૈયાર કરવામાં આવે. ત્યારબાદ ઇન્સિલેજ ઢોરનો ખોરાક કે જે લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવીને બનાવવામાં આવે. બરાબર છે. તો ઇન્સિલેજ જે છે એટલે કે ઢોરનો ખોરાક જે છે એ આ રીતે આથવણની પ્રક્રિયાથી બનાવવામાં આવે. અથાણું છે એમને પણ આથવણની ક્રિયા દ્વારા. ત્યારબાદ આપણે જો જોઈએ તો સ્વિસ ચીઝ પ્રોપિયોની બેક્ટેરિયમ સર્માનીની જીવાણુના કારણે વધુ પ્રમાણમાં ઉદ્ભવતા CO2 વાયુના કારણે છે. હવે સ્વિસ ચીઝ બનાવવામાં તો આવે પણ કઈ રીતે બનાવવામાં આવે? પછી પ્રોપિયોની બેક્ટેરિયમ સર્માની જે છે એમની અંદર વધારે પડતા જ્યારે જીવાણુઓ વધશે ત્યારે શું થશે? વધારે પડતો CO2 વાયુ ઉદ્ભવશે. જેમ વધારે CO2 અને આ જીવાણુની પ્રતિકૃતિ કેવી હશે? તો અજારક શ્વસનની હશે. બરાબર છે. તો કહેવાનો મતલબ કે ઓક્સિજન વગર પણ એવો જીવિત રહી શકશે અને પરિણામે અહીંયા CO2 વાયુ જે છે એ વધશે, વધુ પ્રમાણમાં વધશે. એટલે એટલી જ જે ચીઝ જે છે આ સ્વિસ ચીઝ એટલી જ વધારે પ્રમાણમાં સ્વાદિષ્ટ થશે. ત્યારબાદ રોક્વીફોર્ટ ચીઝ જે છે એને ચોક્કસ પ્રકારની ફૂગને તેમના પર ઉછેરીને પકાવવાથી ચીઝને વધારે સ્વાદ કે સુવાસ આપે છે. ક્લિયર? એટલે આટલી બધી વસ્તુ છે કે ચીઝ બનાવવામાં કઈ રીતે આવે છે. તો એક જ માત્ર ઉપાય છે કે ફર્મેન્ટેશન. અને ફર્મેન્ટેશન કે જેમની અંદર મુખ્યત્વે ભાગ ભજવે છે આપણું ફંજાઈ અથવા તો જેને આપણે કહીએ ફૂગ. ઇટ્સ સિમ્પલ. હવે કેટલાક ચીઝના અહીંયા પ્રકાર છે અને ઉપયોગમાં લેવાયેલા સૂક્ષ્મજીવો છે તો એમની થોડીક આપણે ચર્ચા કરીએ કે પોચું ચીઝ હોય જેને આપણે કહેવાય કેમેમ્બર્ટ. દેખો મિત્રો, આ કે તમારી ટેક્સ્ટની અંદર નથી એટલે થોડુંક સમજવામાં જો કઠિન પડે તો એક વખત લખીને પછી વાંચી નાખજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. આ તમને ટેક્સ્ટમાં કે રેફરન્સમાં ક્યાંય નહીં મળે બિકોઝ આ મારું હેન્ડરાઇટિંગવાળું નીટ ઇન્ક્લુડેડ મટીરિયલ છે. ક્લિયર? તો એમાં કેમેમ્બર્ટ જે છે એક પ્રકારનું પોચું ચીઝ જે છે એ પેનિસિલિયમ કેમેમ્બર્ટીમાંથી બનાવવામાં આવે. ત્યારબાદ બીજો પ્રકાર જે છે બીજો પ્રકાર જે છે એ છે અહીંયા ઓછું કઠણ. એ છે રોક્વીફોર્ટ, જે આગળ આપણે જોઈ ગયા. એ પેનિસિલિયમ રોક્વીફોર્ટીમાંથી બનાવવામાં આવે. એક પ્રકારની આ બધી ફૂગ જ છે. પેનિસિલિયમ કેમેમ્બર્ટી, પેનિસિલિયમ રોક્વીફોર્ટ એ બધી શું છે? એક પ્રકારની ફૂગ છે. ક્લિયર? ત્યારબાદ કઠણ પ્રકારનું સ્વિસ ચીઝ જે લાસ્ટમાં આપણે હમણાં જોયું, એટલે લાસ્ટમાં મતલબ એની પહેલાં, રોક્વીફોર્ટની પહેલાં. તો સોરી, એ છે પ્રોપિયોની બેક્ટેરિયમ જાતિમાંથી. ક્લિયર? આ બધી શું છે? ત્રણે ત્રણ પ્રકારની ફૂગ છે કે જેમાંથી આવા ત્રણ પ્રકારને અલગ અલગ ચીઝ બનાવવામાં આવે. એક એકદમ પોચું છે, એક ઓછું કઠણ છે ને એક કેવું છે? એકદમ કઠણ. તો કેમેમ્બર્ટ, ત્યારબાદ રોક્વીફોર્ટ, ત્યારબાદ સ્વિસ. યાદ રાખવાનું છે બિફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. બહુ જ જરૂરી છે બિકોઝ કેમ કે ઘણી બધી વખત ક્વેશ્ચનો આવી જાય છે અને ક્વેશ્ચનો ક્યારેય કંઈને આવતા નથી. અને નીટનો નેચર પ્રિડિક્ટેબલ નેચર છે. ક્યારે પેપર સ્ટાઇલ બદલાવે કશું નક્કી રહેતું નથી. તો ઔદ્યોગિક ઉત્પાદનની અંદર હવે કયા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? તો પીણા અને એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં હમણાં જ આપણે વાત કરી. ઉદાહરણ તરીકે ફર્મેન્ટર્સ એટલે કે આથવણકારકો છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવોના વધુ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે મોટા સાધનો વપરાય જેને શું કહેવામાં આવે? ફર્મેન્ટર્સ એટલે કે આથવણકારકો. આથવણની પ્રક્રિયા દ્વારા અહીંયા યાદ રાખો પીણા છે, એન્ટીબાયોટિક છે અને આલ્કોહોલ છે. એમને શું બનાવવામાં આવે છે? કઈ પ્રક્રિયા દ્વારા? ફર્મેન્ટેશન એટલે કે આથવણ. એમના માટે જરૂરી શું છે? આથવણકારકો એટલે કે ફર્મેન્ટર્સ. એ ફર્મેન્ટર્સ એટલે બીજું કંઈ નથી, ઔદ્યોગિક ક્ષેત્રે વપરાતા એક મોટા વાસણો છે. શું છે? એક મોટા વાસણો કે જેને આપણે કહીએ ફર્મેન્ટર્સ, કે જેની અંદર આવી રીતે આથવણની પ્રક્રિયા થતી હશે. પીણું, એન્ટીબાયોટિક અને આલ્કોહોલ જે પણ એમાં જે બનતું હશે એમાં હશે. ક્લિયર? તો હવે નેક્સ્ટ આપણે એમના પછી વાત કરશું. ઓકે, હવે થોડુંક એવું છે જોઈએ જ લઈએ સાથે સાથે કે આથવણીય પીણા કેટલા પ્રકારના આવે છે. તો આથવણીય પીણાની અંદર જોઈએ તો ફર્મેન્ટેજ બેવરેજીસ કેટલાક પ્રકારના છે. તો વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણાના ઉત્પાદન માટે ઈસ્ટ જરૂરી છે. ઇથેનોલ બનાવવા માટે અનાજ અને ફળોના રસમાં આથવણ લાવવામાં આવે. ત્યારબાદ બ્રાઝિલમાં ઇથેનોલનો ઉપયોગ જે છે બળતણ તરીકે પણ કરવામાં આવે. નીટમાં એક વખત પૂછાયેલો આ પ્રશ્ન કે ઇથેનોલનો ઉપયોગ નીચેના પૈકી કયા દેશમાં બળતણ તરીકે કરવામાં આવે છે? તો યાદ રાખજો બ્રાઝિલની અંદર ક્વેશ્ચન એમ પણ આવે કે બ્રાઝિલમાં ઇથેનોલનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો બળતણ તરીકે. બ્રાઝિલમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો ઇથેનોલનો. ક્લિયર?
જુદા જુદા પ્રકારના આલ્કોહોલિક પીણાના મટીરિયલ્સને આથવણની પ્રક્રિયામાં શુદ્ધ કરીને કે કર્યા વગર ઉપયોગમાં લેવામાં આવે. મેં હમણાં જ વાત કરી કે મોટા મોટા જે પાત્રો હોય એને ફર્મેન્ટર્સ જે કહેવાય, આલ્કોહોલિક પીણું જો કોઈ બનાવવું હોય તો એમને પણ આમની અંદર ફર્મેન્ટેડ કરવામાં આવે, એટલે કે આથવવામાં આવે, આથવણની ક્રિયા કરવામાં આવે. બરાબર છે. તો પછી આથવણની પ્રક્રિયામાં ઉપયોગમાં આ જે બધા આલ્કોહોલિક પીણા હોય એમના મટીરિયલ્સને આ પાત્રની અંદર નાખી દેવામાં આવે. એનું ફર્મેન્ટેડ થઈ જાય એટલે પછી આને શુદ્ધ કરે અથવા તો ન કરે. તો શુદ્ધ કોને કોને કરે ને પછી ઉપયોગમાં લેવાય, તો જે વાઇન છે, બિયર છે, એમને શુદ્ધિકરણ કર્યા વિના ઉપયોગમાં લઈ લેવામાં આવે, એટલે કે આ પાત્રમાંથી ફર્મેન્ટેશન જેવું થઈ જાય એવું સીધો એનો ઉપયોગ થઈ જાય. બરાબર છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી ને રમ એ બધા કેવા છે કે આ મોટા પાત્રની અંદર એમાં આથવણની ક્રિયા થાય, જે બી એનું મટીરિયલ છે એના માટેનું એ આમાં નાખવામાં આવે, પછી એનું ફર્મેન્ટેશન થાય, પછી ત્યારબાદ એમનું એક પ્રોસેસ દ્વારા એમનું શુદ્ધિકરણ થાય અને પછી શું કરવામાં આવે, એને ઉપયોગ કરવામાં આવે. પછી શું કરવામાં આવશે, એનો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? તો અહીંયા સુધીની જે વસ્તુ આપણે જોઈએ બેઝિક કે ઔદ્યોગિક ઉત્પાદનમાં અને ઘરગથ્થુ ઉત્પાદનની અંદર માઇક્રોબ્સ કઈ રીતે ઉપયોગી છે. તો મોસ્ટ ઓફલી એક જ પદ્ધતિ અહીંયા ખાસ સમજવાની છે, ફર્મેન્ટેશન. હવે ફર્મેન્ટેશનમાં હું વિશેષ જતો નથી, કેમ કે એનું કારણ છે તમે 11th અંદર સેમેસ્ટર 2માં તમે ભણી ગયા છો. બરાબર. પાછળના જે ચેપ્ટર્સો છે, ચેપ્ટર નંબર 14, 15 ક્યારેક જોજો તો ખ્યાલ આવે કે આથવણની પ્રક્રિયા કઈ રીતે થાય છે. નેક્સ્ટ આપણે શરૂઆત કરશું એન્ટીબાયોટિક્સ, જે દવાઓ આપણે ખાઈએ છીએ એમના વિશેની. હજુ એકવાર પણ કહી દઉં છું, ચેપ્ટર નંબર 9 જે ચાલે છે એમાંથી કંઈ પણ ક્વેરી હોય તો આપ લોકો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ જરૂરથી કરો. ઓકે.